પંચમહાલ જિલ્લામાં દિવ્ય શાકોત્સવ સાથે સત્સંગ સભાનું શહેરા ખાતે પ્રથમ વખત શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। એસએમવીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજિત શહેરા નાળા બાયપાસ રોડ સાઇડ દિવ્ય શાકોત્સવ તારીખ 17 ડિસેમ્બર 2025 બુધવારના રોજ સાંજે 6 થી 9 વાગે શાકોત્સવનું ભવ્ય અને ભક્તિમય આયોજન કરવામાં આવ્યું હતું। પૂજ્ય પૂર્ણ સ્વામી દ્વારા શાકોત્સવની નિમિત્તે સત્સંગ સભામાં કથાવાર્તાનો હરિભક્તોને લાભ આપવામાં આવ્યો હતો। સાથે નિર્લોભ સ્વામી દ્વારા પણ કથાવાર્તાનો લાભ આપવામાં આવ્યો હતો। પૂર્ણ સ્વામી દ્વારા શાકોત્સવમાં સ્વામિનારાયણ ભગવાન જ્યારે મનુષ્ય જેવા દેખાતા હતા અને સૌ પ્રથમ જ્યારે શાકોત્સવ કરવામાં આવ્યો હતો તેને લઈને પૂર્ણ સ્વામી દ્વારા કથાવાર્તાનો લાભ આપવામાં આવ્યો હતો અને હરિભક્તોને સુરા ખાચરનું દ્રષ્ટાંત દ્વારા શાકોત્સવનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું। શહેરા ખાતે શાકોત્સવમાં હરિભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। શાક ઉત્સવ નિમિત્તે ગોધરા ઝોનના પૂર્ણ સ્વામી દ્વારા કથાવાર્તાનો લાભ આપવામાં આવ્યો હતો। હરિભક્તોએ ભાવપૂર્વક લાભ લીધો હતો। પૂર્ણ સ્વામીએ પોતાના કથાવાર્તામાં શાક ઉત્સવના આધ્યાત્મિક મહત્વ, સાત્વિક આહાર, અન્નની પવિત્રતા તથા સેવાભાવના મહત્વ પર સુંદર માર્ગદર્શન આપ્યું હતું। સાથે ધૂન અને કીર્તન દ્વારા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। શહેરા તાલુકાના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી આ પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહી ભગવાનના દિવ્ય દર્શન કર્યા અને પ્રસાદનો લાભ લીધો હતો। શહેરા ખાતે એસએમવીએસ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા પ્રથમ વખત શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં મોટી સંખ્યામાં પુરુષ હરિભક્તો સાથે મહિલા હરિભક્તો મોટી સંખ્યામાં કથાવાર્તાનો લાભ લઈ પ્રસાદ માટે મક્કાઈ બાજરીના રોટલા, રીંગણનું ભરથું, મરચાનો સંભારો, ખીચડી સાથે કઢીનો પ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી। સ્વયંસેવકો દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થયો હતો। આશા ન્યૂઝ ગુજરાતી, રિપોર્ટર ભૂપત ડાભી, શહેરા, પંચમહાલ।